હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવવાના છીએ એક કાચી કેરીની ડીશ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આ 4 મેં કાચી કેરી લીધી છે, જે માર્કેટમાં આવે છે એ લીધેલી છે. તમે આની જગ્યાએ ઓલી મોટી કેરી આવે છે એ પણ લઈ શકો છો. કેરીને સરસ રીતે ધોઈને આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી લેશું. કેરીને આપણે ઝીણી ઝીણી કટકી કરશું, બહુ મોટી કટકી નહીં કરીએ નહીં તો ચડવામાં થોડીક ઓલું થશે, કઠણ રહી જશે. એટલે હવે આપણે આનો વઘાર કરશું. વઘાર માટે તેલ નાખશું. 2 થી 3 ચમચી જેટલું તેલ આપણે એડ કરશું અને તેલને થોડું ગરમ થવા દેશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, ચપટી હિંગ અને ચપટી હળદર એડ કરશું. અને આ કેરીની કટકી આપણે આ બધી આની અંદર એડ કરી દેશું. સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આપણે આ કેરીને થોડી વાર માટે ચડવા દેવાની છે, 1 થી 2 મિનિટ માટે. આજે આપણે કેરીનો સંભારો બનાવવાના છીએ. તમે આને કેરીનું વઘાર્યું પણ કહી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એટલે કે કેરી આપણી જલ્દીથી ચડી જાય. સરસ રીતે પછી આપણે આને હલાવી લેશું. આ રીતે તમે સંભારો ઘરે બનાવો, જરા પણ શાકની જરૂર પણ નહીં પડે. લાલ મરચું પાવડર, ધાણા જીરું અડધી ચમચી અને 1 ચમચી લાલ મરચું પાવડર સરસ રીતે મિક્સ કરી દેશું અને થોડી વાર ચડવા દેશું. હવે આની અંદર આપણે ગોળ એડ કરશું. 2 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે. કે કઈ રીતે તમારી કેરી ખાટી છે એ રીતે ગોળ એડ કરવાનો. અને આ સંભારાની અંદર જરૂરથી તમે ગોળ જ નાખજો, ખાંડ ન નાખતા. જો ખાંડનો સ્વાદ પસંદ હોય તો નાખજો, તો થોડીક વધુ નાખવી જોઈએ, કારણ કે ગોળ કરતાં ખાંડ થોડીક મોડી લાગે છે. તો શાક આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે, એટલે કે સંભારો. જો સંભારો આપણે એકદમ બનીને તૈયાર થઈ ગયો છે અને આને આપણે એક સર્વિંગ કરી લેશું એક બાઉલની અંદર. તો તૈયાર થઈ ગયું છે આપણો કેરીનો સંભારો અથવા તો કેરીનું વઘાર્યું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમને કેરીનો સંભારો કેવો લાગ્યો છે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.